હવે હું ટેટ વિશે વાત કરું તો તેજસભાઈ ટેટ વિશે તમને આગળ વાત કરશે. પોલીસ ભરતીમાં જે મિત્રોની વાત છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ, તો એમાં હું તમને અપડેટ આપી જ દઉં થોડી વારમાં, કારણ કે મેં તમને કીધું એમ કે ભાઈ નવા અધ્યક્ષ આવે છે તો શું શું બદલાવ આવી શકે એની અપડેટ થોડી વારમાં હું તમને આપી દઈશ. જી આજે જોવા જઈએ તો આપણે જેટલા પણ ટેટ પાસ ઉમેદવાર છે એક સૌ સાથે રહી અને એક સોમવારના રોજ આપણે જે જગ્યા વધારા બાબતને લઈ અને લઈને આપણે તમામ જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આપણે આવેદન આપ્યું, ત્યારબાદ તાલુકાની અંદર મામલતદાર કચેરીએ આવેદન આપ્યું, ત્યારબાદ કોઈ પણ માની લો કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે કોઈ પણ કાર્યકર્તા હોય કે આ બધી રીતે આપણે આવેદનપત્ર સોમવારના રોજ આપ્યું અને સૌ મિત્રોએ ગુજરાતની અંદર જે સાથ સહકાર અને સહયોગ આપ્યો બદલ તો સૌથી પહેલા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજે જોવા જઈએ તો જે આજે વર્ષ દિવસ પહેલા જે લડત લડાતી અને જ્યારે જે ભીડ એકઠા થતી એના કરતાં દિવસે દિવસે જોવા જઈએ તો એમાં થોડો અંશે જોવા જઈએ તો ઉમેદવારોમાં ઘટાડો થઈ રહ્યો છે. એનું કારણ કે અત્યારે જોવા જાય તો સૌથી પહેલા તો બધા મિત્રોને એવું લાગે છે કે ભાઈ 24,700 એટલે ઇતિહાસની સૌથી મોટી ભરતી કહેવાય અને આટલી ભરતીમાં એની સામે જોવા જાય તો 78,000 ઉમેદવાર પાસ છે એટલે આપણા બધાનો નંબર લાગી જવાનો છે. પણ આજે એક નાનસારથીના પ્લેટફોર્મ ઉપરથી હું તમને એ જણાવી દઉં કે 24,700 ની ભરતી થવાની, એમાં 6,900 જોઉં તો 5700 જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્યો, મતલબ 6,900 તમે એની અંદરલી હકીકતમાં ભરતીમાં બતાવી દેવા આવ્યું છે 24,700 ની અંદર, પણ હકીકતમાં તો એ ઓલરેડી શિક્ષણ વિભાગનો એક હિસ્સો રહી ચૂક્યા છે. એટલે હકીકતમાં જોવા જાવ તો એક પ્રકારની ભરતી નહીં પણ એક બદલી છે. તો તમે 7,000 એ કાઢી નાખો ને તો વધે ખાલી 17,000. તો 24,700 ના બદલે પહેલા તો મગજમાં એક ગાંઠ તમારે એ બેઠાડી લેવી જોઈએ કે હકીકતમાં ભરતી છે ને કાયદેસર તમે જોવા જાવ તો 17,000 જેવી થવાની. બીજું કે ભરતી એટલી થશે એમાં આશ્રમ શાળાની અંદર નોકરી કરતા હશે અને હાલ જેટલા પણ એક્ટિવ જે લોકો છે એનઓસી લઈને આવે એ તો આશ્રમ શાળાની અંદર નોકરી કરે છે એ લોકો એપ્લાય કરશે. બીજું કે વિદ્યા સહાયકની અંદર માની લો કે છેવાડા અંતરિયાળ વિસ્તારમાં જે લોકો નોકરી કરશે એ લોકો આવશે. કોન્સ્ટેબલ આની અંદર આવશે અને એસટી ની અંદર જે કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે કંડક્ટર તરીકે, આ 4 વિભાગ એવો છે કે જે બહોળો વિભાગ ધરાવે છે. તો ચારેયના માની લો 200 તમે ગણી દો, 4 દુને 8 તો 800 કેન્ડિડેટ આવા તો માની લો કે 1000 કેન્ડિડેટ એવા તમે આમે અરજી કરે છે તો વધે છે કેટલા 16,000. અને બીજું કે હકીકતમાં સ્પર્ધા છે 16,000 ની જ ભરતીની સામે જોવા જાવ 24,700 થવાનો, પણ કઈ રીતે કટ કરીને મેં તમને એ કીધું. એની સામે જોવા જાવ તો 2011 થી લઈને 23 સુધીના બધા આમાં અરજી કરવાના છે. એટલે જોવા જાય તો ગત જે ભરતી હતી વિદ્યા સહાયકની 3300 અને થયેલી તો એની અંદર જોવા જાય તો એસએસ નું ટેટ 2 નું મેરિટ હતું 72.80. તો આ વખતે જે એનો કટઅપ રહેવાનું તો અંદાજિત તમે જોવા જાવ તો એના અપ જ જવાનું. કેમ કે જો ડાઉન જશે તો ઓલરેડી કેન્ડિડેટ જૂની માર્કશીટ પ્રમાણે લોકો પડ્યા જ છે. અને મેથ સાયન્સ નું જોવા જાય તો આ વખતે અંદાજિત 20,000 કેન્ડિડેટ પાસ છે. તો આવી રીતે ભાઈ ભાષાનું પેપર જોવા જાવ તો આ વખતે થોડું ભાષાનું પેપર થોડું અઘરું હતું તો એના લીધે બની શકે કે જે જૂની ટેટ વાળા પાસ છે એ લોકો આની અંદર આવી શકે. તો આવી રીતે બધું જ તમે જોવા જાવ ને તો ઓલરેડી સ્પર્ધાની અંદર ઘણા કેન્ડિડેટ છે અને ઉમેદવારોને એવું લાગી રહ્યું છે કે ના માર્કેટમાં તો આપણું જ છે અને આપણા જેવું મેરિટ કોઈને હોતું નથી. પણ એ તમારો એક ભ્રમ છે ને ભ્રમને તોડીને તમારે બહાર આવવું પડે. જ્યારે જગ્યા વધારા માટે અમે લોકો રજૂઆત કરીએ છીએ તો મોટાભાગના કેન્ડિડેટ એવું વિચારે છે કે ભાઈ આમાં શું આપણું તો થઈ જ જવાનું. અને આજે ગ્રુપોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે ભાઈ પીએમએલ ક્યારે આવશે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એક વખત આવશે ને ત્યારે આપણું જ્યારે નામ ઇન નહીં થતું હોય ને ત્યારે આપણે એમ થશે કે ખરેખર યાર આટલું બધું મેરિટ આવી રહેશે. એટલે એ બહાર નીકળવાની જરૂર છે. હાલમાં એક વખત જો એએમસી ના 4 દિવસ પરીક્ષા ના હોય ને એની પહેલા જગ્યા વધારો થતો હોય, પોલીસ ભરતીની અંદર પણ વધારો થતો હોય તો શિક્ષકની અંદર પણ હાલ મહેકમ મુજબ જોવા જાવ તો પુષ્કળ જગ્યાઓ ખાલી છે તો એમાં પણ વધારો શક્ય છે. કદાચ તમારું સારું મેરિટ બનતું હોય, નિમ્ન મેરિટ બનતું હોય, એ બધી વસ્તુ ગૌણ છે. તમારો નંબર જ્યારે લાગશે નિમણૂક હુકમ મળશે ત્યારે તો તમને નોકરી મળવાની જ છે. પણ પાછળથી એવું ન થાય કે મેરિટમાં આપણે રહી જાય અને અફસોસ કરીએ. તો જે પણ મિત્રો રજૂઆતો કરતા હોય એને એક વખત ખંભેથી ખંભો મિલાઈને ટેકો ને તમારે ક્યાં માત્ર આવેદન એક આપવાનું છે અને એની ઓછી કોપી લઈને ફોટો 2 પડાવીને તમારે આવતું રહેવાનું. તો એક આ લડતમાં તમારે સહભાગી બનવું જોઈએ. અને પીએમએલ બાબતે જોવા જઈએ તો પીએમએલ તો એની રીતે આવશે જ, કેમ કે ઓલરેડી ન પીએમએલ જલ્દી આવવાનું કારણ એક એ હોઈ શકે કેમ કે ઓલરેડી તમે 9 થી 12 માં જોવા જાવ તો 70-30 હોય
કે આવા માર્ક્સના આધારે મેરિટ ને બીજું જૂના ટાટને ગણવાના વયમર્યાદા આવા પુષ્કળ કોર્ટ કેસ થયેલા છે અને મુખ્યત્વે 70-30 નો છે 12 સુનાવણી આવવાની એને લઈને થોડું અથવા તો જૂના શિક્ષકોની પ્રોસેસ જ્યારે પતશે ત્યારે પીએમએલ આવવાની સંભાવના બની શકે આવું વિભાગમાંથી મળતી માહિતી મુજબ છે. એટલે પીએમએલ તો એની રીતે આવી જ જશે, પરંતુ હાલ જગ્યા વધારો થઈ શકે એવી સંભાવના છે અને ખુદ શિક્ષણ વિભાગ એવું કહે છે કે જગ્યા વધારો થઈ શકે, પરંતુ તમને માની લો કે ખાવું છે પરંતુ તમે મમ્મી પાસે માંગતા જ નથી તો કઈ રીતે મમ્મીને ખબર પડે કે આને રોટલી ખાવી કે રોટલો ખાવો? એટલે એક વખત એ કરવું છે. અને હાલ ઘણા મિત્રોને એવો મનની અંદર એક ગાંઠ બેસાડી લીધી છે કે ભરતી ક્રમિક જ થવાની છે એટલે મેરિટ નિમ્ન આવવાનું જ છે, પરંતુ જે ઘણા સંઘ છે 2-3 સંઘ અને વિભાગ દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ 4 બસો ઓલરેડી છે જૂના શિક્ષકો આચાર્યો 9 થી 12 ની 1 થી 8 ની, આમાંથી એકમાં જો પંચર પડશે ને તો 3 બસો તો ચાલવાની જ છે. એટલે 9 થી 12 ની જો કોઈ કારણસર ભરતી છે થોડી લેટ થાય છે તો વિદ્યા સહાયક તો ઓલરેડી સરકારી શાળા છે 1 થી 8 ની એ દરેક ગામની અંદર હોય, તો એને શિક્ષકોની હાલ ખાસ જરૂર છે. એટલા માટે બની શકે કે 9 થી 12 નું કોઈ કારણસર એવું બને છે, એવું આપણે આશા રાખીએ છીએ ક્રમિક જ થાય, પરંતુ નથી થતી તો વિદ્યા સહાયકની પહેલા થઈ જાય ને કોમન રિપીટ થાય. એટલા માટે ખાસ મિત્રોને કહે કે પરિણામ પહેલા એક વખત રાજેશભાઈ એ સમજાવો કે ટેટ અને ટાટ એ બંને વસ્તુ વિભાગ અલગ અલગ છે અને આ બંને જે કામગીરી જે જગ્યાએ ચાલી રહી છે એની અલગ અલગ જગ્યાએ, કારણ કે ઘણા બધા લોકોની ખબર જ નથી કે ટાટ અને ટેટ ની કામગીરી બધાને એવું લાગે ભેગી ચાલે છે. હા, હાલમાં જોવા જાય તો જે વિદ્યા સહાયક બોર્ડ અને શિક્ષણ સહાયક બોર્ડ બંનેની ભરતી સમિતિ છે, બંનેનું બોર્ડ છે, માત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષા લે છે એ બોર્ડ સેમ છે, બાકી બંનેનું ભરતી બોર્ડ અલગ છે. એટલે 9 થી 12 અને 1 થી 8 એકબીજાને એમ ન કહી શકે કે તમે ઝડપથી તમારી પ્રોસેસ ચાલુ કરો, અથવા તો વિદ્યા સહાયક એવું ન ઈચ્છે કે ભાઈ અમે થોડું લેટ કરીએ. એટલે બંને બોર્ડ અલગ છે. અને બીજું કે અમે 9 થી 12 ના વધારા માટે એટલા માટે ફોર્સ કરીએ છીએ કેમ કે 1 થી 8 માં જેટલી પણ માહિતી અમે મેળવી છે એ મુજબ જોવા જાય તો હાલ ભરતી વધારાનો એમાં જગ્યા વધારો થાય એવું પોસિબલ નથી. તો અમે જ્યારે 9 થી 12 નું આવેદન બનાવ્યું ત્યારે ઘણા મિત્રો એવું કહેતા હતા કે તમે 1 થી 8 નું તો બોલતા જ નથી, 1 થી 5 ની તમે વાત કરતા જ નથી. પણ મિત્રો એ જોવું જોઈએ કે 9 થી 12 માં ઓલરેડી જગ્યા વધે એમ છે જૂના શિક્ષકો અને આચાર્યની, તો જો માની લો કે 3000 વિદ્યાર્થીઓ ત્યાં વધીને જતા રહેશે મેરિટ લઈને 9-10 માં કે 11-12 માં, તો એ તમને ઓલરેડી 1 થી 8 માં નડવાના જ નથી. તો ખાસ કરીને જ્યાં પણ જગ્યા વધારો બને અને તમે જો વ્યક્તિગત લડત લડશો ને કે ભાઈ મારી માતૃભાષામાં મને ન્યાય મળવો જોઈએ, સંસ્કૃત આદિ અનાદિકાળની છે ભાષા એને મળવો જોઈએ, ટેકનોલોજીનો યુગ છે મને આની અંદર અંગ્રેજીનું બહુ જ ફાવટ છે તો એ મને મળવી જોઈએ. તો મિત્રો વ્યક્તિગત તમે લડવા જશો તો એક લાકડી છે ને એને તમે તોડી શકશે કોઈ પણ, એક ભારો તમે એક જ મંચ ઉપર ભેગા જાઓ, એક જ તમારી માંગ કે ભાઈ 9 થી 12 અને 1 થી 8 બધામાં જગ્યા વધારો થવો જોઈએ. અને એટલું મિત્રો યાદ રાખજો જગ્યા વધારો શક્ય છે, પરંતુ એના માટે તમારા પ્રયત્ન કેવા છે. એક વખત માર્કેટમાં તમે ગુંજાવી દો કે ભાઈ જગ્યા વધારો શક્ય જ છે તો કાયદેસરની પ્રોસેસ છે, એટલે જે પણ તમને માની લો કે સમિતિ કે કોઈ પણ વ્યક્તિઓ દ્વારા તમને કહેવામાં આવે કે આ રીતે, અને ઘણા મિત્રોનું એવું કેવું છે કે ભાઈ તમે અમારો મુદ્દો બોલતા નથી, ઘણા એમ કહે છે વય મર્યાદામાં તમે બોલતા નથી, ઘણા એમ કે 1 થી 5 માટે નથી બોલતા. મિત્રો બધાની જ્યારે વાત હોય ત્યારે અમે રજૂઆત કરી જ છે ને જ્યારે યુવરાજસિંહ બાપુ આપણે ગયા વર્ષે જ્યારે લડતા, મને યાદ છે કુબેરભાઈ ડિંડોરને જ્યારે એવી એક રજૂઆત કરવામાં આવી હતી સાહેબ વય મર્યાદાનો પ્રશ્ન છે ત્યારે કુબેરભાઈ ડિંડોરે એવું કીધું હતું કે ભાઈ સુરત તો રોજ આચમે અને રોજ ઉગે છે, એટલે એમાં અમે કશું કઈ ન કરી શકીએ. આ આપણા ગુજરાતના વર્તમાન શિક્ષણ મંત્રીના શબ્દો હતા કે ભાઈ વય મર્યાદા વાળો જે પ્રશ્ન છે ને એમાં કોઈ કોરોના જેવી મહામારી નથી આવી કે જેને કારણે અમે એમાં વય મર્યાદા જે છે એમાં વધારે આપી દઈએ. માની લો કે આજે કદાચ એવું કહી દીધું કે હાલો ચલો 2 મહિના વધારે આપી દઈએ તો 3જા મહિના વાળો તરત જશે, 2 મહિના આપ્યો તો 3જા મહિના શું વાંધો છે, એ પછી જાય કોર્ટમાં, એટલે આખી ભરતી છે ને ચકડોળ ચડી જાય. એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણે જેને રિક્રુટમેન્ટ રૂલ્સ કહીએ છીએ તેમાં કટ ઓફ ડેટ એ ફિક્સ હોય છે, એમાં એક દિવસનો પણ જો પ્લસ માઇનસ હોય ને તો એ વ્યક્તિને લેવામાં નથી આવતો. અમારી જોડે લડતા હતા, તમે જોયું હશે કે અમે જ્યારે રિવર્સ દાંડી યાત્રા કાઢી ત્યારે કહી શકાય કે જે શિક્ષક માટે દિલીપભાઈની હારે જે લડતા હતા, સુરજભાઈની જ્યારે લડતા હતા, એને ખરેખર જોવા જઈએ તો છેલ્લો જ મહિનો હતો અને 35 વર્ષની ઉંમર એની પૂરી થઈ જાય હતી, છતાં અમે એના માટે કંઈ નથી કરી શક્યા. એ ભાઈનું નામ હું કદાચ ભૂલું છું, હા પ્રવીણભાઈ, એ પ્રવીણભાઈ છે, એ પ્રવીણભાઈ માટે અમે પુષ્કળ મહેનત કરી કે ભાઈ ચલો આનો ગમે એમ કરીને ચાન્સ લાગે, પણ છતાં પણ મહેનત કરવા કરતાં એ લોકોએ ના જ પાડી દીધી કે આમાં વય મર્યાદા ટપી ગયા પછી અમે કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ક્યાંય પણ ન પાછલા બારણે કે ન આગલા બારણે નિમણૂક ન જ આપી શકે અથવા તો એને એલિજિબલ ન જ ગણી શકે. એટલે આવું થતું હોય છે. આ દરેક વાત દરેક મિત્રોએ ધ્યાનમાં રાખવી જોઈએ. જી. અને ઘણા મિત્રો એમ કહે છે કે આપણે મોટા પ્રમાણમાં આંદોલન કરીએ અને ખરેખર બધી વસ્તુ છે સમયે સમયે કરવાની હોય છે.
જ્યારે સમય હતો ત્યારે બધી જ વસ્તુ કરી દીધી છે. જે તે ટાઈમે તમે બહાર નીકળવાનું હતું ત્યારે કોઈ જ બહાર નતા નીકળ્યા, તેમ છતાં પણ બધા લડવાવાળા હજારોની ભીડ ભેગી કરવાની હોય ત્યારે જે જરૂરિયાતને હજુ પણ જગ્યા વધારો શક્ય છે, પણ એના માટે તમારો પ્રયત્ન કેવો છે? જે મેળવવા તમે માગો છો એના માટે કંઈક ગુમાવવું પડે. અને આજના યુગમાં જોવા જઈએ તો માત્ર ને માત્ર એક સોશિયલ મીડિયાનો એક કીડો બની ચૂક્યા છે, અને આપણે માત્ર ગાદલામાં પડ્યા એક મેસેજ કરી દે કે વય મર્યાદામાં છૂટછાટ મળવી જોઈએ, સંસ્કૃતમાં વધારો થવો જોઈએ, ગુજરાતીમાં વધારો થવો પડે, પણ એના માટે તમે તમારું યોગદાન પણ આપો. ગાંધીનગરની અંદર રજૂઆત તમે કરો, એક આવેદન તમે આપશો ને તો એ તમામ જગ્યાએથી ફરીને એની નોંધ તમારી લેવાશે. પરંતુ ઉમેદવારો છે કંઈક ને કંઈક માત્ર ને માત્ર ઘરે રહી શકે છે. તમે 7 વર્ષ સુધીમાં તમે લાખો રૂપિયા ફી બગાડી નાખો છો, પરંતુ 300 રૂપિયા બગાડીને ગાંધીનગર ના આવી શકો તો તમારે આશા રાખવી ન જોઈએ, એને છોડી દેવી જોઈએ. અને હાલમાં જેટલા પણ ઉમેદવારોને મનમાં એમ લાગે કે ભાઈ મારું તો 72નું મેરિટ બને, 73નું બને, હું તો સેફ ઝોનમાં આવું, પરંતુ જ્યાં સુધી તમારા હાથમાં ઓર્ડર ના આવે ને ત્યાં સુધી તમારે એ ભ્રમ છે તોડી નાખવો જોઈએ અને બધાને સાથ આપો. તમે માની લો કે અમે હોય કે યુવરાજસિંહ બાપુ હોય, તમારા માટે થઈને લડીએ છીએ, તો એવું તો નથી કે અમે કંઈ ખાલી માત્ર ફાકા ફોજદારી. તમે કહો કે આમ કરીએ તો અમે એ પણ કરવા તૈયાર. અમે બાપુ દિવાળીમાં કીધું હતું કે તમે રજૂઆત કરવા માટે આવો, પણ કોઈ એક લાલ એવો નહોતો કે ગાંધીનગરની આવીને એક આવેદન કોપી આપવા માટે તૈયાર થાય. તેમ છતાં પણ આપણે લડત નથી મૂકતા. અને બાપુ દર વખતે આપણે એક લડત લડવાની હોય ને તો એને છેલ્લી લડત સમજી અને આપણે દર વખતે લડીએ છીએ, ફરીથી આપણે લડતા રહીએ છીએ. એટલે માની લો કે તમામ જગ્યાએ તમે આવેદન આપો, રજૂઆત કરો, વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય, સચિવાલય હોય, ભરતી બોર્ડ હોય, બધી જગ્યાએ રજૂઆત કરો. અને મિત્રો ખરેખર જોવા જાય તો જો શિક્ષકો જૂના આચાર્યને બધું કાઢી નાખો ને તો 16 થી 17,000 ઉમેદવારોને જ જો ક્રમિક થશે તો રોજગારી મળશે, અને જો ક્રમિક નહીં થાય તો તમને હું બધા જાણીએ છીએ કે કટઓફ પણ કેટલું રહેશે. એટલે હાલ એવું લાગે તો જો એટલા વર્ષો ભણવામાં કાઢી નાખ્યા તો 2-5 દિવસ જગ્યા વધારવા માટે અને કશું જ નહીં, તમારે શું કરવાનું છે, ખાલી ક્યારેક આપણું આયોજન હોય ત્યારે 3 કલાક આપવું જોઈએ. લોકો લિંક નહીં કાંઈ મૂકતા. માની લો કે અત્યારે અહીં લાઈવ આપણે જોડાયેલા છે, તમને એમ લાગે કે વધારો શક્ય છે તો આ લિંકને તમે લોકો સુધી પહોંચાડી શકો, જેથી લોકોને ખબર પડે. અને બસ બીજું તો કંઈ નહીં કે જગ્યા વધારો શક્ય છે જો એના માટે તમે પ્રયત્ન આપો તો. બાકી અમે અને બાપુ હરમેશ લડતા રહીએ છીએ. જ્યાં સુધી એક વખત ઓર્ડર ના હાથમાં આવે ત્યાં સુધી બાપુ આપણે હરમેશ લડતા રહીશું. અને ઘણા ઉમેદવારો એવું કહે છે કે તમે અમારું તો નથી બોલતા, બધાનું બોલવા જાઓ છો. આજે 1 થી 5 વાળા લગભગ 30-35 કેન્ડિડેટ આવ્યા હતા, પરંતુ એવું કીધું હતું કે તમે અને યુવરાજસિંહ બાપુને અમે ફોન ઘણા કર્યા, પરંતુ આમાં કેવું થાય છે કે જે વ્યક્તિ આગેવાન હોય છે એ આપણે જાણ નથી કરતા અને લોકો માત્ર ને માત્ર રજૂઆત કરીને જતા રહે છે. પરંતુ ક્યારેક કામમાં એવા રીતે સંડોવાયેલા હોય છે તો ક્યારેક કોલ રિસીવ ન થઈ શકે, પરંતુ એક વખત સાથે રહીને કરીએ તો સારું રહે.